વોર્ડ નંબર 11માં વિકાસની ગંગા ભાજપ દ્વારા 4 કરોડના ખર્ચે વિવિધ પ્રજાલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત। ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 11 દ્વારા આજે પશ્ચિમ ઝોનના વિવિધ વિસ્તારોમાં જનતાલક્ષી વિકાસ કાર્યોના ધમાકેદાર ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું। સ્થાનિક આગેવાનોની મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તથા રહેવાસીઓની ઉપસ્થિતિમાં સવારે 9:30 કલાકથી શરૂ કરીને તબક્કાવાર કુલ 6 જેટલા મહત્વના કામોનો શુભારંભ કરવામાં આવ્યો હતો। ભાગ્યલક્ષ્મી સોસાયટીથી થયો શુભારંભ। કાર્યક્રમનો પ્રારંભ ભાગ્યલક્ષ્મી સોસાયટી સુભાનપુરા ખાતે થયો હતો, જ્યાં પ્રથમ કામ તરીકે પાણીના પ્રેશર સુધારણાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। સ્થાનિક રહેવાસીઓએ પાણીની સમસ્યાના કાયમી નિરાકરણ માટે વોર્ડ પરિવારનો આભાર માન્યો હતો। પાણી અને ડ્રેનેજની સુવિધાઓને અગ્રતા વોર્ડ નંબર 11 દ્વારા પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાને સુદૃઢ કરવા માટે અગત્યના કામોનું ખાતમુહૂર્ત થયું। નવી પાણીની નલિકા હરિભક્તિ એક્સટેન્શનથી લઈને બરોડા હાટ સુધી પાણીની નવી નલિકા નાખવાના કામનું ખાતમુહૂર્ત સવારે 9:45 કરવામાં આવ્યું। ગંદા પાણીની પાઇપલાઇન બદલવી દિવાળીપુરા ગામમાં ગંદા પાણીના યોગ્ય નિકાલ માટે જૂની લાઇન બદલી નવી લાઇન નાખવાના કામનો શુભારંભ કરાયો। મેઘજળ નિકાલ વિસ્તારની લાંબા સમયની સમસ્યા એવા વરસાદી પાણીના ભરાવાને દૂર કરવા માટે નીલકંઠ રેસિડેન્સીથી પ્રમુખ કીર્તન પાર્ક સોસાયટી સુધી અને રેલવે લાઇનની સમાંતર નવી વરસાદી પાણીની ડ્રેનેજ લાઇન નાખવાના મહત્વપૂર્ણ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ કામથી ચોમાસામાં લોકોને મોટી રાહત મળશે, માર્ગો બનશે વધુ સુગમ, રસ્તાઓના વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો। પેવર બ્લોકનું કામ હરિભક્તિ સોસાયટીમાં વિભૂતિબેન વ્યાસના ઘર પાસે ટીપી રોડ પર અને એમ્સ પ્રોસ્પેરો સનફાર્મા રોડની આજુબાજુ ફેઝ 1માં નવીન પેવર બ્લોક નાખવાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેનાથી સ્થાનિક માર્ગોની ગુણવત્તામાં સુધારો થશે। આજરોજ થયેલા વિકાસ કાર્યોમાં ખાતમુહૂર્ત વોર્ડ નંબર 11ના રહેવાસીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને તેમણે ભાજપ વોર્ડ પરિવારની કામગીરીને આવકારી હતી। આ તમામ કાર્યો સમયસર પૂર્ણ થવાથી વિસ્તારની પાયાની સુવિધાઓ વધુ મજબૂત બનશે। કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, અકોટા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ચૈતન્ય દેસાઈ, વોર્ડ કોર્પોરેટર સંગીતાબેન ચોકસી સહિત કોર્પોરેટર ઉપસ્થિત રહી સ્થાનિક લોકો સાથે ખાતમુહૂર્ત કર્યા, જેમાં સ્થાનિકો દ્વારા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ અને અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈને રજૂઆત કરવામાં આવી હતી। જેમ ચિરાગભાઈએ જણાવ્યું એમ વડોદરા શહેરમાં પણ ખૂબ મોટી સંખ્યામાં ખૂબ બધી વિસ્તારોમાં નવા કામો થઈ રહ્યા છે, રસ્તા, પાણી, લાઇટ। એ જ રીતે વોર્ડ નંબર 11માં આજે 3 કાઉન્સિલરના ઉપસ્થિતિમાં આજે આ હરિભક્તિ કોલોનીમાં પાણીનું સ્ટ્રેન્થનિંગ, પાણીની નળિકા નાખીને વિસ્તારના લોકોને પાણી સારું મળી રહે, પ્રોપર ક્વોન્ટિટીમાં મળી રહે એના માટે કામગીરી હાથ ધરેલ છે। એના આજે ખાતમુહૂર્તમાં આવ્યા છે અને લગભગ વોર્ડ નંબર 11માં આજના ખાતમુહૂર્તના કામો લગભગ 4 કરોડના લીધા છે, જેમાં રસ્તા છે, કાર્પેટિંગ પણ છે, પાણીના પ્રેશર સુધારણાના પણ છે। આ બધા જ કામો થશે તો ઓટોમેટિકલી એ વિસ્તારના આપણા રહીશો છે એમના સુખાકારી માટે આ કામ થઈ રહ્યા છે અને એમના પ્રશ્નો હલ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન આ ટીમ કરી રહી છે। આભાર। વડોદરા શહેરમાં દરેક વિસ્તારમાં વિકાસના કામો ચાલી રહ્યા છે, એમાં આજે વોર્ડ 11માં વિકાસના કામોના ખાતમુહૂર્ત થઈ રહ્યા છે, જેમાં સુભાનપુરા ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં પાણીની લાઈન, હરિભક્તિમાં પાણીની લાઈન અને પેવર બ્લોક, દિવાળીપુરા વિસ્તારમાં દિવાળીપુરા ગામમાં ગંદુ પાણી આવે છે તો એના માટે એક નવી પાણીની નળિકા અને સનફાર્મા રોડ ઉપર માન્ય મુખ્યમંત્રીશ્રીના હસ્તે ખાતમુહૂર્ત થઈ ગયું છે। વરસાદી ગટરનું જે 3.5 કરોડના ખર્ચે નવી વરસાદી ગટર નખાવાની છે તો એ કામ આજથી શુભારંભ કરવાનો છે। એમ કરીને આજે વોર્ડ નંબર 11માં ખૂબ જ મોટા પાયે કામોના ખાતમુહૂર્ત અને કામોની શરૂઆત કરવાના કામો લીધા છે અને પબ્લિકની સુવિધા માટે અમે આ કામો કરી રહ્યા છીએ।